બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 209 અને શ્લોક નંબર 210નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 209ની પહેલી કડી હું અહીંથી ગાન કરું છું, ધ્યાનથી તેને સાંભળજો. કાર્યમ બાલૈશ્ચ બાલાભિર્બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ. ફરીવાર. કાર્યમ બાલૈશ્ચ બાલાભિર્બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. કાર્યમ બાલૈશ્ચ બાલાભિર્બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ. વચ્ચે એક શબ્દ છે બાલાભિર્બાલ્યાદ. આ શબ્દમાં બે શબ્દો સમાયેલા છે, બાલાભિ બાલ્યાત. બાલૈશ્ચ બાલાભિર્બાલ્યાત એટલે કે બાળકો, નાના બાળકો તથા બાલિકાઓએ બાળપણથી જ, નાના હોય ત્યારથી જ વિદ્યાભિપ્રાપણમ. આ શબ્દની અંદર બે શબ્દો સમાયેલા છે, વિદ્યા અભિપ્રાપણમ એટલે કે વિદ્યા પ્રાપ્ત કરવી. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. કાર્યમ બાલૈશ્ચ બાલાભિર્બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ. ફરીવાર. કાર્યમ બાલૈશ્ચ બાલાભિર્બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ. હવે શ્લોકની બીજી કડી હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી સાંભળજો. દુરાચાર કુસંગશ્ચ ત્યાજ્યાનિ વ્યસનાનિ ચ. ફરીવાર. દુરાચાર કુસંગશ્ચ ત્યાજ્યાનિ વ્યસનાનિ ચ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. દુરાચારઃ કુસંગશ્ચ ત્યાજ્યાનિ વ્યસનાનિ ચ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. દુરાચાર કુસંગશ્ચ ત્યાજ્યાનિ વ્યસનાનિ ચ. ફરીવાર. દુરાચાર કુસંગશ્ચ ત્યાજ્યાનિ વ્યસનાનિ ચ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. કાર્યમ બાલૈશ્ચ બાલાભિર્બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ. દુરાચાર કુસંગશ્ચ ત્યાજ્યાનિ વ્યસનાનિ ચ. ફરીવાર. કાર્યમ બાલૈશ્ચ બાલાભિર્બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ. દુરાચાર કુસંગશ્ચ ત્યાજ્યાનિ વ્યસનાનિ ચ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. નાના બાળકો તથા બાલિકાઓએ બાળપણથી જ વિદ્યા પ્રાપ્ત કરવી, દુરાચાર, કુસંગ અને વ્યસનોનો ત્યાગ કરવો. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 209નું ગાન કરી મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 210 પર, જેની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ઉત્સાહાત આદરાત કુર્યાત સ્વાભ્યાસમ સ્થિરચેતસા. ફરીવાર. ઉત્સાહાત આદરાત કુર્યાત સ્વાભ્યાસમ સ્થિરચેતસા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ઉત્સાહાત આદરાત કુર્યાત સ્વાભ્યાસમ સ્થિરચેતસા. છેલ્લેથી બીજો શબ્દ છે સ્વાભ્યાસમ. એમાં બે શબ્દો સમાયેલા છે, સ્વ અભ્યાસમ એટલે કે પોતાનો અભ્યાસ. છેલ્લો શબ્દ છે સ્થિર ચેતસા. સ્થિર ચેતસા. આ બે શબ્દ ભેગા છે એટલે કે સ્થિર ચિત્તે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. ઉત્સાહાત આદરાત કુર્યાત સ્વાભ્યાસમ સ્થિરચેતસા. ફરીવાર. ઉત્સાહાત આદરાત કુર્યાત સ્વાભ્યાસમ સ્થિરચેતસા. હવે આ શ્લોકની બીજી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. વ્યર્થતામ ન નયેત કાલમ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ. ફરીવાર. વ્યર્થતામ ન નયેત કાલમ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. વ્યર્થતામ ન નયેત કાલમ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ. છેલ્લો શબ્દ છે વ્યર્થ કર્મસુ. એમાં બે શબ્દો સમાયેલા છે, વ્યર્થ કર્મસુ એટલે કે વ્યર્થ કર્મોમાં. ન નયેત કાલમ એટલે કે સમય બગાડવો નહીં.
આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. વ્યર્થતામ ન નયેત કાલમ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ. ફરીવાર. વ્યર્થતામ ન નયેત કાલમ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. ઉત્સાહાત આદરાત કુર્યાત સ્વાભ્યાસમ સ્થિરચેતસા. વ્યર્થતામ ન નયેત કાલમ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ. ફરીવાર. ઉત્સાહાત આદરાત કુર્યાત સ્વાભ્યાસમ સ્થિરચેતસા. વ્યર્થતામ ન નયેત કાલમ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ સ્થિર ચિત્તે, ઉત્સાહથી અને આદર થકી કરવો. સમયને વ્યર્થ કર્મોમાં બગાડવો નહીં. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 209 અને શ્લોક નંબર 210નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.